ગત તારીખ 30/8/2025ના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર સિણાઈ ખાતે યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ કુલ 11 જેટલી ગેમ્સ જેવી કે વોલીબોલ, ગોળાફેંક, ભાલાફેંક, ચક્રફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ તથા રોપ સ્કીપિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ કુલ 6 સ્કૂલો સિણાઈ હાઈસ્કૂલ, સિણાઈ કુમાર શાળા, સિણાઈ કન્યા શાળા, પોદાર સ્કૂલ, એકેડેમિક હાઇટ્સ સિણાઈ આત્મીય વિદ્યાલયમાંથી 280 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં પૂર્વ કચ્છ પોલીસમાંથી અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, મુકેશ ચૌધરી, ડી.આર. ભાટિયા, પીઆઈ જે.એસ. ગજેરા, જે.એમ. ઝાલા, એમ.એમ. ઝાલા, બી.આર. કોલી, એમ.સી. વાળા તથા પીએસઆઈ બી.વી. ગાઝિયા અને 58 કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમાં રમતના અંતે વિજેતા રમતવીરોને શિલ્ડ આપી તેમજ ગેમ્સમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન રૂપે બોલપેન ઇનામ રૂપે આપવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેની આજ રોજ તારીખ 1/9/2025ના રોજ અંદાજિત સાંજે 7 વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। આ ઉજવણીમાં જિલ્લા કેળવણી નિરીક્ષક હિમાંશુ સિઝુ, જિલ્લા સ્પોર્ટ્સ ઓફિસર જ્યોતિબેન, બીઆરસી ગાંધીધામ લાલજીભાઈ ઠક્કર, સીઆરસી ગાંધીધામ જિગ્નેશભાઈ ચૌધરી, સીઆરસી આદિપુર દિલીપભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા।